સુરતની સારોલી પોલીસે 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કે જેની કિંમત 29,94,000 રૂપિયા જેટલી થાય છે તેની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનરનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાલ કાર્યરત છે. ત્યારે સુરતની સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર SR વેકરિયા અને PSI HL દેસાઈ સહિત સર્વેલન્સના સ્ટાફો નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર હતા. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જસવંતભાઈને બાતમી મળી હતી કે નિયોલ ચેકપોસ્ટ પાસેથી સાબરગામ 4 રસ્તા પાસે અંબાબા કોલેજની ગેટ નજીક કડોદરા સુરા રોડ પર સર્વિસ રોડ પાસે જાહેરમાં એક આરોપી કેનિલ સુભાષભાઈ પટેલ કે જે કૈલાસધામ સોસાયટી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ ખાતેનો રહેવાસી હોય અને મૂળ નિશાળ ફળિયું સિંગણપોર ખાતે રહેતો હોય તેની પાસે હાઇબ્રિડ ગાંજો કે જેનું કુલ વજન 998 ગ્રામ અને કિંમત 29,94,000 રૂપિયા થાય છે. તે હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આવનાર અજાણ્યો ઈસમ હોય અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોની આ બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ પકડાયેલો જે આરોપી છે તેનું નામ છે કેનિલ સુભાષભાઈ પટેલ કે જે આ હાઇબ્રિડ ગાંજા સાથે સારોલી પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.